નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા પાલનપુરના જોરાવર પેલેસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રશાંત ઝુંબીના હસ્તે 100 મોટરસાયકલ ચાલકોને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અને બાઇક ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હેલ્મેટ જીવનરક્ષક સાધન છે અને અકસ્માત સમયે ગંભીર ઈજાઓથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમમાં ડીવાયએસપી બીએમ પરમાર, જિલ્લા ટ્રાફિક પીઆઈ કેએસ બિહોલા તેમજ સિટી ટ્રાફિક પીએસઆઈ વીએમ દેસાઈએ પણ હાજરી આપી લોકોને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા અને સિટી ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા તેમજ ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં જે રોડ અકસ્માતનું પ્રમાણ વધતો જાય છે તેમાં વધારામાં વધારો જે રોડ અકસ્માત, ફેટલ અકસ્માત થતો હોય તેમાં ટુ વ્હીલર ઉપર હેલ્મેટ ન પહેરવાના કારણે થતો હોય છે. અને આના જ કારણે ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સર દ્વારા પણ હેલ્મેટ બાબતની જાગૃતિ અને ડ્રાઈવ માટેનો આદેશ આપવામાં આવેલ છે. આ ધ્યાનમાં રાખીને આજ બનાસકાંઠામાં પાલનપુર ખાતે જિલ્લા પોલીસ તરફથી જિલ્લા ટ્રાફિક પોલીસ અને પાલનપુર સિટી ટ્રાફિક પોલીસ તરફથી દાતાઓનો સાથમાં લઈને 100 જેટલા હેલ્મેટનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ હેલ્મેટ બાઇક ઉપર ચલાવતા સમયે બહુ જરૂરી છે. છેલ્લા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 200થી વધુ ફેટલ અકસ્માત થયા હતા. તેમાંથી જે બાઇક ઉપર બેસેલા લોકોના ફેટલ અકસ્માત થયા હતા તે લગભગ 70 to 80% જેટલા હતા. અને મોટરસાઇકલ ઉપર જ્યારે પણ કોઈ અકસ્માત થતો હોય છે તેમાં હેલ્મેટ ન પહેરવાના કારણે 95% ફેટેલિટીનો રેટ હોય છે. આ ધ્યાનમાં રાખીને આ જાગૃતતાનો એક મેસેજ બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવી રહ્યા છે. મારી આપ સૌના માધ્યમથી લોકોની વિનંતી છે, હેલ્મેટ પહેરીને જ મોટરસાઇકલ ચલાવજો, ટ્રાફિકના અન્ય નિયમોના પણ પાલન કરજો, જેથી કરીને આપ પોતાની સુરક્ષા પણ જળવાઈ રાખજો અને રસ્તા ઉપર ચાલતા બાકી લોકોની પણ સુરક્ષાનું ધ્યાન આપ રાખી શકાય. આપ રોડ ઉપર સલામત રહો અને પોલીસને તેઓની કામગીરીમાં મદદ કરજો. થેન્ક યુ.